પ્રાર્થના કરે, હે હરિ 11 વર્ષ થઈ ગયા, તમારો જન્મ થયાને 11 વર્ષ થઈ ગયા, હવે કંસનો ખૂબ ઉત્પાત છે, ધરતીનો ખૂબ ભાર છે, તો હવે આ ધરતીનો ભાર ઉતારવા હવે કંસનો ઉદ્ધાર કરો. એ વખતે ભગવાન એમની વિનંતીથી ભગવાન હવે ભગવાન 11 વર્ષ પૂરા થાય છે, તો થોડો સમય 52 દિવસ બાકી છે. કેટલા દિવસ? 52. 11 વર્ષને 52 દિવસ ભગવાન ગોકુળ વૃંદાવનમાં રહ્યા છે. પછી ભગવાનનો પગ કોઈ દિવસ પડ્યો નથી. એનું કારણ હતું ભગવાને મૈયાને કહ્યું તો આગળ આવશે. તો હવે જ્યારે ધીમે ધીમે સમય જાય છે, હવે મૈયાને એમ થાય છે, જો રોહિણી સાથે મૈયા વાતો કરે છે, હે રોહિણી, આપણે કોની સગાઈ પહેલા કરીએ, લાલાની કે બળભદ્રની? પહેલા મારા લાલાની કરી દો. નટખટ છે બહુ, તો આ રીતે વાતો કરે છે. રોજ લાલો વાતો સાંભળે છે. મનમાં થાય છે કે મૈયા કેવી સગાઈ, કેવા લગ્ન, હવે તો હું અહીંથી દૂર જઈશ. આ રીતે મનમાં કહે છે. હવે સમય થાય છે. એક દિવસ એવો સૂર્યોદય ઉગે છે, મૈયાની આંખ ફરકે છે. મૈયાની આંખ ફરકે છે. જશોદા મૈયા કોણ છે? માં કૃષ્ણની માં છે. કેટલો પ્રેમ છે. અને આજે રોહિણી આજે મને અપશુકન થાય છે. જ્યારથી લાલો ગોકુળમાં આવ્યો, વૃંદાવનમાં આવ્યો, મને ખૂબ શુકન થયા. માં લક્ષ્મી, જો જ્યારથી નંદ બાબાના ઘેર ભગવાન પધાર્યા ત્યારથી માં લક્ષ્મી એની આગળ આવી ગયા હતા. ઠાકોરજી આવે તો એની પહેલા લક્ષ્મી તો આવી જાય. શાસ્ત્ર એમ કહે છે કે લક્ષ્મી માતા માગવા, પણ કેવું હે માં લક્ષ્મી, ઠાકોરજી સાથે આવો. કેમ? જો લક્ષ્મી માતા એકલા આવશે, ખૂબ ધન સંપત્તિ હશે, પરંતુ એવી બુદ્ધિ આવશે કે જે ધન વેડફાઈ જશે. જે ધન પણ જો ભગવાન શિવ, હરિ અને હર સાથે હશે તો સારા કાર્યમાં, ગૌ માતાની સેવામાં, પંખીની સેવામાં, બ્રાહ્મણ સાધુ સંતની સેવામાં વપરાશે. તો લક્ષ્મી માને શું કહેવું? આવો, પણ ઠાકોરજી સાથે આવો. મારા ભોલેનાથને પણ સાથે લાવજો. આવી પ્રાર્થના કરવી. હવે આજે માં કહે છે, રોહિણી, લાલો જ્યારથી જન્મ્યો ત્યારથી મને ખૂબ શુકન થતા હતા. ખૂબ હરખ, રોજ ઉત્સવ. પણ આજ મારી આંખ ફરકે છે. મને કંઈક અપશુકન લાગે છે. આ લાલો વનમાં જાય છે અને વનરાવનમાં જાય છે. હવે મારા લાલાને મૂકવો નથી. ખૂબ રાક્ષસો આવે છે. મારા લાલાને જોખમ છે. અને કહે છે, રોહિણી, મને ખૂબ ચિંતા થાય છે. પરંતુ આ શું છે? જ્યારે કોઈ માણસ ભગવાનની ભક્તિમાં હોય, શિવ ઉપાસના, હરિ ઉપાસનામાં, કોઈ સંકટ આવવાનું હોય, તો ભગવાન અંદેશો આપે. એનું મન કહી દે, એનો આત્મા કહી દે કંઈક ખોટું થવાનું છે. આ સત્ય વાત છે. પણ કોને? ભગવાનના ભક્તને. બીજા કોઈને અંદેશો આવે નહીં. તો આ રીતે મૈયા રોહિણીને ખૂબ કહે છે. સવાર પડે છે. હવે મૈયા કેવો ભાવ કરે છે. લાલજી ભગવાનને મૈયા રોજ પોતાના ખોળામાં સુવાડે અને નરસિંહ મહેતાનો ભાવ છે. કેટલો સુંદર ભાવ છે. જાગને જાદેવા કૃષ્ણ ગોવાળિયા, હે જાગને જાદેવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિન ધેમો કોણ જાશે, હે જાગને જાદેવા 360 ગોવાળિયા એ ટોળે વળ્યા, વળો તે ગોવાળ કોણ થાશે, હે જાગને જાદેવા દહીં કેરા દહીં થરા
ઘીતણા ઢેબરા ઘડીએ દૂધ કોણ પીશે હે જાગને જાગવા હરી તારો હાથિયો કાળીનાથ નાથિયો નરસૈયાનો સ્વામી શ્યામળિયો નરસૈયાનો સ્વામી શ્યામળિયો મીરાનો ગિરધર ગોપાલ હે જાગને જાગવા મૈયા રોજ આવો ભાવ કરે છે મૈયા વાંકડિયાવાળનો હાથ ફેરવે છે જેવા લાલજી ભગવાન શ્રી કૃષ્ણ જાગૃત થાય છે મૈયા આલિંગન કરે કે હે લાલા આજે ગાયોમાં જવું નથી આજે ગાયોમાં જવું નથી લાલા આજ તું મારી પાસે રહે કેટલા દિવસથી તું ગાયોમાં જાય છે કોઈ દિવસ મારી સાથે રહેતો નથી લાલા આજ આખો દિવસ મારી સન્મુખ રહે કેમ કે 11 વર્ષના 51મો દિવસ છે મૈયાને પણ અંતરે કહી દીધું છે કે હવે કેવો સમય આવવાનો છે કે લાલા આજ ગાયોમાં ન જા પણ લાલો કહે છે કે હે મૈયા આવતીકાલે તો મારી વિદાય હશે મનમાં કહે છે તો તું તો એક છે પણ ત્યાં 9 લાખ રાહ જોઈ ઊભી છે તું તો એક છે ત્યાં 9 લાખ મારી રાહ જોઈ ઊભી છે લાલો કહે છે ના મૈયા ગાયોમાં તો જઈશ હું ગોવાળ છું નંદ બાબાનો લાલ છું તારો લાલ છું હું ગાયોમાં જઈશ પરંતુ મૈયા કે એક શરતે જા સાંજે વહેલો આવજો સાંજે સંધ્યા પહેલા આવી જજે હું રાહ જોઈશ લાલો જાય છે મૈયા મોર પીંછ કામળી ઓઢાડે છે વાંસળી આપે છે લાલજી ભગવાન ગાયોને ધીમે ધીમે લઈ પાછળ પાછળ જાય છે હવે એવું બને છે કે પેલી બાજુ કંસ ખૂબ ચિંતિત છે કંસને ઘણી બધી ચિંતા એનો મંત્રી ચારુડ છે એના બધા મંત્રીઓને કહે છે આપણે આટલો બધો ઉપાય કર્યો ભૂતલા મૂકી અગાસુર બકાસુર રુદ્રાસુર કેટલા મૂક્યા કોઈ પાછા આવ્યા નથી પણ આનો ઉપાય શું કરવો અને હવે તો ચોક્કસ છે આ નંદ બાબાના ઘેર જે બાળક છે એ જ મારી બહેનનો બાળક એ તો નક્કી થઈ ગયું આ બંને બાળક દેવકીના છે જેનું નામ કૃષ્ણ છે એ જ 8મું બાળક છે હવે કોઈ શંકાને સ્થાન નથી 8મું બાળક કૃષ્ણ છે તો એ મંત્રીઓ કોઈ ઉપાય કરો ગમે તે કરો હવે મંત્રીઓ કેમ કે મંત્રીઓ દ્વારા એના મૃત્યુને આમંત્રણ આપે છે ભગવાન આવવાના હતા નહીં પણ એ પોતે લાવે છે એ એના કારણે ખેંચીને લાવે છે મંત્રીઓ સલાહ આપે છે એક કામ કરો રાજા આપણે તો ધનુષ યજ્ઞ કરો ધનુષ યજ્ઞ કરો અને ધનુષ યજ્ઞમાં ગોકુળ વૃંદાવનને આમંત્રણ આપો એ 2 ભાઈઓ દેવકીના 2 પુત્રને આમંત્રણ આપો એ અહીં આવે પછી એમની વાત જો તો આપણે પહોંચી વળ્યા નથી પણ આ તો આપણો દેશ છે મથુરા આપણું છે એમની શક્તિ ચાલશે નહીં કંસ બહુ ખુશ થાય છે વાહ ચારુડ વાહ વાહ મારા મંત્રીઓ ફરીથી વ્યાસપીઠ કહે છે આવા લોકોથી ચેતતા રહેજો આવા લોકોથી ચેતતા રહેજો હવે જ્યારે કંસ કહે છે પણ કોણ જશે લેવા એ 2 બાળકોને લેવા તો મંત્રી બહુ હોશિયાર છે વસુદેવના ભાઈ અક્રૂરજીને સમજાવો પણ કે અક્રૂરજી આપણી વાત નહીં માને તો આપણે વસુદેવને કહીએ વસુદેવ અમને કહે તો હવે કંસ વસુદેવ અને દેવકી પાસે આવે છે ખૂબ ત્રાસ આપે છે ખૂબ ત્રાસ આપીને કહે છે તારા 2 બાળકો તે કપટ કર્યું જો પોતે અધર્મી છે અને પાછો કે તે કપટ કર્યું આ જુઓ અધર્મી કેવા હોય છે એમનું પાપ નહીં દેખાતું અમે તો એકદમ પુણ્યશાળી છીએ એમનું પાપ દેખાય નહીં કે વસુદેવ અક્રૂરજીને મૂકો મારા 2 ભાણિયાને અહીં લાવો વસુદેવ માનતા નથી ખૂબ ત્રાસ આપે છે અક્રૂરજી આવે છે અને મા દેવકી કહે છે આ માનશે નહીં
તો હવે વસુદેવ ભગવાનનું ધ્યાન કરી કહે છે, હે હરિ, તમે જો હરિ તરીકે ઉતર્યા હોય તો મને હવે કોઈ ચિંતા છે? કંસની ચિંતા છે નહીં. અક્રૂરજીને કહે છે કે અક્રૂરજી, આ કંસ કહે છે મારા બે બાળકો બળભદ્ર અને કૃષ્ણને અહીં લાવો, ધનુષ્ય ન કરવો છે. અક્રૂરજી જે પોતે વસુદેવના ભાઈ છે, કંસ સામે ના પાડી શકે. કંસ રાજા હતો, કંસને ના પાડી ના શક્યા. અને હવે કંસ સોનાનો રથ મૂકે છે. જુઓ, પાણિયા વાલા થઈ ગયા, ભાણો વાલો થઈ ગયો કે અક્રૂરજી જેવો તેવો રથ નહીં, આ મારા બહેનનો ભાણો છે, ધનુષ્યજ્ઞમાં લાવવાનો છે. મેં સાંભળ્યું છે બહુ શક્તિશાળી છે, મેં સાંભળ્યું અવતારી છે, તો એને સોનાના રથમાં લાવો. જુઓ કેટલો પ્રેમ બતાવે છે. પણ એ બહારનો હતો, અંદરનો હતો નહીં. તો અંદરનું જ સાચું છે, જે બહારનું છે તો સૌને ખબર છે, એ ઘડીક વાર જ હોય છે. જે અંતરમાં હોય એ સાચું. ભગવાનને તો અંતર જોઈએ છે. તો અક્રૂરજી ભગવાનનું સ્મરણ કરે છે, હરિનું, અને કંસ સોનાનો રથ આપે છે. ધીમે ધીમે હવે તેઓ ગોકુળમાં સંધ્યા થાય છે અને ભગવાન હજી આવ્યા નથી. મૈયા જમવાનું બટકું, માખણ, ઢેબરા લઈને ઊભી છે. ઘડીક પાદરે જાય છે, ઘડીક ઘેર આવે છે. નંદ બાબાને પૂછે, હે દેવ, કેમ લાલો ના આવ્યો, કેમ લાલો ના આવ્યો? તમે ઓટો મારી આવો. ખૂબ ચિંતા. એટલામાં જે સુખદેવ મુનિ બને, હે રાજા, સુખદેવ મુનિ, મા ગંગાનો કોઠો, રાજા પરીક્ષિતનો પરિવાર, સૂત પુરાણી, મા ગંગાને કોઠે નિમિષાવરણમાં સૌનક મુનિ જેવા ઋષિઓ. હવે સુખદેવ મુનિ કહે છે, હે રાજા, તું ભાગ્યશાળી છે. તું કોનું શ્રવણ કરે છે? જે જગતનો નાથ છે, જે હવે દ્વારકાધીશ બનશે. આગળ થોડા સમય પછી દ્વારકાધીશ બનશે, થોડા સમય પછી રણછોડ બનશે. કેટલાય નામ છે એના તો, પણ મા જશોદા તો લાલો જ છે. એ લાલા સિવાય બધું કહેતા નથી. નંદ બાબાને કે, દેવ, કેમ આટલે મારો લાલો ના આવ્યો? કેમ આજ મારી આંખ ફરકે છે? તમે જલ્દી જાઓ. એટલામાં ગૌ માતાની પાછળ પાછળ મોરલી વગાડતા ભગવાન લાલજી, ભગવાન ઠાકોરજી, એમની ધૂળમાં ગૌ અને વાંકડિયા વાળમાં ગૌરજ છે, મોર પીછે છે, કાંગડી છે, શ્યામ વરણ છે. તમે આ રૂપનું ચિંતન કરો, ચિંતન, તો એ ભગવાન કલ્યાણ કરી કાઢે. બીજી માળા ના થાય, કદાચ બીજી માળા થાય, કદાચ ના થાય, તો આ ચિંતન કરું કે મારો લાલો કેવો લાગે છે, અને ચિંતન કરું મારો ભોળિયો કેવો લાગે છે. મસ્તક પર ગંગાજી છે, સર્પ છે, વાનંબર છે. હરિને આપણે યાદ કરી લો, એ સ્વરૂપ છે. આ સ્વરૂપ બહુ મહત્વનું છે. તો હવે ધીમે ધીમે ભગવાન આવે છે. માં આલિંગનમાં લઈ લે છે કે લાલા, કેમ આટલી વાત કરી, કેમ આટલી? એટલામાં દૂરથી એક રથ દેખાય છે. નંદ બાબા જુએ છે કે સોનાનો રથ આવે છે. ગોકુળમાં સોનાનો રથ શા માટે? આ તો મથુરાનો રથ છે. દૂરથી જોવે છે, ખબર પડી જાય છે કે વસુદેવના ભાઈ અક્રૂરજી આવી રહ્યા છે. એકદમ ભેટી પડે છે, સ્વાગત કરે છે, મૈયા જળપાન કરાવે છે. હજી ગોકુળમાં કોઈને ખબર નથી કે આ પુત્રો કોના છે. એ તો નંદ અને જશોદાના જ છે. હવે અક્રૂરજી આવે છે, ભગવાન વંદન કરે છે. ભગવાન લાલજી ભગવાનને જોઈ જ્યારે અક્રૂરજી ચાલ્યા ત્યારે મનમાં અનેક પ્રશ્નો હતા. એમ હતું કે આ કંસ મારા દ્વારા બાળકો આવશે, બાળકોની હત્યા કરશે, તો આ પાપ કોને લાગશે? આખું બ્રહ્માંડ શું કહે છે કે અક્રૂરજી લાવ્યા. આ બાળક કોણ લાવ્યા? અક્રૂરજી લાવ્યા. પણ રથમાં બેઠા એટલે વિચાર આવ્યો કે હું ખોટી ચિંતા કરું છું. જો પૂતના પાછી ના આવી, અગાસુર બકાસુર ના આવ્યા, કોઈ દૈત્ય પાછા નથી આવ્યા, તો આ તો મારો હરિ હોવો જોઈએ. મને વિશ્વાસ છે. પાછું એમ થાય છે કે મેં સાંભળ્યું છે, જોયું નથી. મેં સાંભળ્યું છે કે કૃષ્ણ જે લાલો છે, મૈયા ખૂબ પ્રેમ કરે છે. મૈયા એને જીવની જેમ હાચવે છે. કેમ? મોટી ઉંમરે આવ્યો છે,
ઘડપણમાં આવ્યો છે, ખૂબ સાચવે છે, મારી લાકડી છે, આ મારી જુઓ. જશોદાને શું છે કે અમને ઘડપણ છે, આ મારી લાકડી છે, મારી 9 લાખ ગૌ માતાને સાચવશે. પણ ખબર નથી હવે પૂરેપૂરું ઘડપણ આવશે અને લાકડી રહેશે નહીં, લાકડી રહેશે નહીં. હવે મૈયા જળપાન આપે છે, એટલામાં ભગવાનને જે મૈયા લાડ કરતી હોય છે, આલીગન લાલા કેમ મોડું થયું લાલા, અને જે ગૌરજ છે ખંખેરતી હોય છે. અને એ વખતે અક્રૂરજીને થાય છે મેં ભૂલ કરી, આવા નાના બાળકને એની માથી દૂર કરવો, આટલો માનો પ્રેમ, નંદ બાબાનો આટલો પ્રેમ, આ સંસાર મને શું કહે છે? આ સંસાર મને, જો મારાથી કોઈ સારું કામ ના થાય તો હું માતાને પુત્રને અલગ કઈ રીતે કરું? માતાને પુત્રને તરત પસ્તાવો થાય છે કે મેં કૃષ્ણની વાત ખોટી માની, વસુદેવની વાત ખોટી માની. અહીં તો ગોકુળમાં જે સાંભળ્યું હતું એ આજે જોયું, જે સાંભળ્યું એ જોયું. કેટલો પ્રેમ છે ગોપી ગોપા ભગવાનને માખણ ખવડાવે છે, ફરી ખવડાવે છે. હવે અક્રૂરજી કહે છે કે નંદ બાબા એનું સ્વાગત કરે છે, જમવાનું આપે છે, રાત પડે છે, બંને જણા બેઠા હોય છે. હવે અક્રૂરજીને કહે છે, હે અક્રૂરજી, શા માટે તમારું આગમન થયું એ મને કહો. તો અક્રૂરજી કહે છે કે નંદ બાબા, જશોદાને અંદર મૂકો, જશોદાને ઓરડામાં મૂકો, એક ખાનગી એક રાજકીય વાત કરવી છે. માં તરત જ ઊભા થઈને અંદર જાય છે અને ભગવાન કૃષ્ણ અને બલરામ બંને અંદર હોય છે. હવે અક્રૂરજી કહે છે કે હે નંદ, તું વસુદેવનો મિત્ર છે, તું ગોવાળ છે, 9 લાખ ગાયોનો ગોવાળ છે. અહીં પણ મારું ભાગ્ય છે આટલા ગોવાળોની સમક્ષ ભગવાનની કથાનું ગાન કરી રહ્યો છે. જે ગૌ માતાની રક્ષા કરે છે, જે ગૌ માતાના ગોવાળ છે, ધન્ય છે, આ વ્યાસપીઠ ધન્ય છે. હવે કહે છે કે હે નંદ, હૃદય પર પથ્થર મૂકજો, એક વાત કરું છું, કહો. તો તમારા ઘેર જે 2 પુત્રો છે એ પુત્રો તમારા પુત્રો નથી, તમારા પુત્રો નથી. નંદ બાબા ઊભા થઈ જાય છે કે હા, એક પુત્ર તો વસુદેવનો છે, એ તો રોહિણીનો પુત્ર વસુદેવનો છે, એ વાત તમારી સાચી. તમે થોડું ખોટું બોલ્યા, 2 નહીં 1 બોલો, 1 મારો નથી, 1 વસુદેવનો છે. અક્રૂરજી કહે છે ના, હું 2 બોલ્યો છું. કેમ 2? આ લાલો તમારો પુત્ર એ તો વસુદેવ અને દેવકીનો પુત્ર છે. એકદમ વાંચકો લાગે છે અને કહે છે કે શું કહો અક્રૂરજી, તમે શું બોલો છો? તમારી વાણી કેમ ઉપડી? આ લાલો મારો પુત્ર? કે હા, એ તો મથુરાની જેલમાં જન્મ્યો હતો. અષ્ટમીના દિવસે રાત્રે 12 વાગે વસુદેવ ટોપલીમાં મૂકી ગયા. તમારે ઘેર તો બાળકી જન્મી હતી, તમારે ઘેર તો બાળકી જન્મી હતી. અને નંદ બાબાની આંખોમાં ડગ ઓછું પડે છે. બસ એક જ ચિંતા છે, જશોદા સાંભળશે તો શું થશે? પોતે તો પુરુષ છે, પુરુષ સહન કરી શકે, કોઈ આઘાત પુરુષ સહન કરી શકે, પણ સ્ત્રી જે મા શક્તિ છે, જે ભાવપૂર્ણ છે, એ સહન ન કરી શકે. કે હે અક્રૂરજી 2 હાથ જોડે છે, હે અક્રૂરજી, મને વાત કરી પણ જશોદા આગળ કહેતા નહીં. અને એટલામાં મૈયાને લાગે છે શું વાત, આટલી લોભી વાત ચાલે છે. મૈયા થોડી ઓરડામાંથી બહાર આવે છે. નંદ બાબાની આંખોમાં આંસુ છે, હાથ જોડી કહે છે હે અક્રૂરજી, લાલો અમારો પુત્ર નથી, આ વાત કોઈને કહેતા નહીં. આપણા 2 વચ્ચે રહે, આપણા 2 વચ્ચે રહે. પણ કહે છે કે હે નંદ, આ તો જાહેર કરવાનું છે, આખા ગોકુળમાં કહેવાનું છે અને કાલે સવારે એને લઈને જવાનું છે. એકદમ મૈયા સાંભળે છે કે લાલો મારો પુત્ર નથી. શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. જે 11 વર્ષ સુધી જે લાલાના માખણ મિશ્રી લઈ પાછળ વંદરાવનમાં જમના કોઠે માં ફરી છે,
સતત મારો લાલો લાલો લાલો. એ માને જ્યારે ખબર પડી લાલો મારો પુત્ર નથી, માં એકદમ આક્રમણ કરે, અક્રૂર તમે શું કહો છો? તમે વસુદેવના ભાઈ સાચા, પણ આ તો મારો પુત્ર મારી ઉદરમાં આરોગ્યો છે. અક્રૂર કે ના જશોદા, તારી ભૂલ છે. આ તો દેવકીના ઉદરમાંથી આવ્યો હતો. ખૂબ સમજાવે છે. એ વખતે માનતી નથી મૈયા, પણ અક્રૂર કહે છે કે રાજા કંસ બહુ ક્રૂર છે, બહુ ઘાતકી છે. જો તમે તે બાળક નહીં મૂકો તો ગોકુળ પર આક્રમણ કરશે, ગૌ માતાની હાનિ કરશે. જે 9 લાખ ગૌ માતાઓ છે એ ગૌ માતાની ખૂબ હાનિ કરશે. ગૌ માતાનું નામ આવ્યું. મૈયા કહે છે કે હે અક્રૂરજી, જેવી તમારી ઈચ્છા, મારે તો મારા ગૌ માતાની રક્ષા કરવી છે. અને એ કહે છે કે સવાર પડે બંને બાળકો વસુદેવના લઈ અને હું ક્યાં જઈશ? રાજાને ત્યાં જઈશ, મથુરા જઈશ. આ રીતે હવે મૈયા ઓરડામાં આવે છે. ભગવાન બધું ખબર છે, બધું જાણે છે, પણ ભગવાન એવું કરે છે જાણે કંઈ ખબર નથી. મૈયા આવે છે. અડધી રાત ઉપર રાત થઈ છે. 2 પહોર બાકી છે. કેટલા પહોર? 2 પહોર બાકી છે. મૈયા સૂર્યનારાયણ કહે છે, હે સૂર્યનારાયણ, હે સૂર્યનારાયણ, મારા લાલાને મેં તન મન અને ધનથી પ્રેમ કર્યો હોય તો ઉગતા નહીં. હે સૂર્યનારાયણ, તારુસણથી આવેલા સૌ ભક્તોને ખૂબ ખૂબ વંદન. એમને આસન આપજો. સૌ ભક્તોને આસન